પહેલગામ હુમલાએ સુરતના જરીવાડા પરિવારને જખમ તાજા કર્યા છે। જરીવાડા પરિવારના સભ્યો બન્યા હતા આતંકી હુમલાનો ભોગ। 2006ના શ્રીનગર હુમલામાં 4 સભ્યોએ જીવ ગુમાવ્યા હતા। શ્રીનગરના જાકુરા પાસે બસ પર ગ્રેનેડથી હુમલો થયો હતો। 10 વર્ષીય ખુશ્બુ જરીવાડા, 8 વર્ષીય ફેનિલ જરીવાલા, 16 વર્ષીય કૃષ્ણા જરીવાલા અને 8 વર્ષીય રોબિન જરીવાલાના મોત થયા હતા। જરીવાડા પરિવાર આજે પણ ઊંડા આઘાતમાં છે। કાશ્મીર આતંકી હુમલામાં સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે। ત્યારે વાત કરવામાં આવે 2006માં પણ જે છે કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો, એમાં સુરતમાં 4 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે પરિવાર આપણી સાથે છે, તેમની જોડેથી જ આપણે વાત કરીશું। તમે કાશ્મીર ગયા હતા અને 2016માં પણ જે આતંકી હુમલો, 2006માં બી જે આતંકી હુમલો થયો હતો, તમારા પરિવારના કોણ કોણ હતા અને કઈ રીતના આખી ઘટના બની હતી? મારા અમે બધા ફેમિલી વાળા હતા ને અમે મુગલ ગાર્ડન જોવા ગયા હતા। ત્યાં ચાલુ બસમાં 2 આતંકવાદી આવ્યા હતા બાઇક પર ને બારીમાંથી બોમ્બ ફેંકી દીધો। તે મારી જે કઝિન સિસ્ટર છે એમના પગ પર જ પડ્યો હતો ને ત્યાં ને ત્યાં જ એક્સપાયર થઈ ગઈ હતી ને મને બધા છડા વાગી ગયેલા ને મને પેરાલિસિસ થઈ ગયું છે, એટલે મારાથી ચલાય નહીં। કઈ રીતના ભયાનક દ્રશ્ય હતા એ સમય કે તમારા આંખની સામે જ આખી આ ઘટના બની હતી? એ તો બહુ જ ભયાનક હતું, એ જોવાય એવું જ નહીં હતું કોઈનાથી ને આજે પણ એ દિવસો યાદ આવી જાય છે જોઈ તો। જે રીતના કાલે ઘટના બની છે ફરી જમ્મુ કાશ્મીરમાં આતંકીની, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? એ ઘટના બહુ જ દુઃખદ છે કે આવી ઘટના ના ઘટવી જોઈએ, પણ આવું ના થવું જોઈએ। હું તો એવું જ કહેવા માંગુ છું કે કાશ્મીર કોઈએ જવું જ નહીં જોઈએ। કાશ્મીરને ટુરિસ્ટ લોકો માટે બેન્ડ જ કરી દેવું જોઈએ અને મોદી સાહેબને બી હું એ જ કહું છું કે ટુરિસ્ટને ત્યાં મોકલો જ નહીં, બેન